એ ભાઈનું બહેરું જતું રહ્યું ને એવી વાત હતી ને છોકરું મેલીને સારું કોણ જાતે છો એ બુન ઠાકોર છે હા એ બુન ઠાકોર માં ભગતની મેલડી છું આ બહેરું તમે રૂપિયોથી લાયેલો છો માનવીની વાતમાં હક પણ રીતે લાયેલો નહીં આવું ભગતની મેલડી બોલો છો એ બુન આદિવાસી કહેવાય હા સાચું શું કીધું નહીં લ્યા કોઈને કીધું નહીં ના ભુવાન નકર એવું થાય કે વિષ્ણુ બધી વસ્તી ભાળીને બધું વફલેલું કીધું પરું હા હવેળાએ હું કાળું ભગતની મેલડી ધૂણું છું હું કળજુગમાં કાળું હીરાની 32 નું દેરું છું આજથી 9 દાડા બને ને બુન સુખ શાંતિ આવે જ બરોબર ના આવત પછી તમે હવે એના ઉઘરણ જાતા નહીં ગોડી કરીને ધૂણતી ના લાવો મારું નામ રાવણની મેલડી નહીં જાય છોકરાને સોનું ના રાખું મારું નામ કળજુગમાં કાળું હીરાનું દેરું નહીં કહેવાનું તે મને ખબર છે ચમ આવું બોલીશું મને ભોન છે બધી તેમાં બોલીશું 9 દાડા થઈને બુન આવત બરોબર છે ના આવે તો દુનિયમથી ગોડી કરીને ધૂણતી ન લાવું મારું કળજુગમાં રાવણની મેલડીનો વેળ છે જો આવું હું ભગતનું દેરું બોલું છું અન એ છોકરું રોવે એને સોનું રાખવાની જવાબદારી મારી મેલડીની અન એને મોટું કરવાની જવાબદારી મારી ભગતની માતા મેલડીની આવું હું કળજુગમાં કાળું ભગતની મેલડી બોલું છું જો અન આ બુન આવી જાય એટલે પાછું ભુવાન પૂછવું હો વખો મારો દેવનો ધાપીને જાઉં હું મેલડી પૂછું જો મારો ભગવાન તમારું પાર પાડશે